નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 15 મે 2025ના દિને પલસાણા તાલુકાના કારેલી ગામે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજના સ્વ હસમુખભાઈ ડોડિયાની મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેના બેસણામાં આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ, ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવા, સોનગઢ તાલુકા પંચાયત માજી સરપંચ શ્રી યુસુફ ગામિત, વાંસદા ઉનાઈ ગામના સરપંચ શ્રી મનીષ પટેલ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હિતેચ્છુ ભેગા થઈ બેસણામાં બેસી 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ડીવાયએસપી સાથે સ્થળ પર ચર્ચા કરીને જે આરોપીઓ હજી ફરાર છે એમને વહેલી તકે પકડવા વાત કરી। અમને બી સંતોષ છે, જ છે, પણ આજે 2 ધારાસભ્ય આવ્યા છે પ્રોટોકોલમાં તમારા ત્યાં ઊભું રહેવું જોઈએ। અમને આખી ઘટનાનું બ્રીફ તમારે અરે લાવો ભાઈ કાં ગયા આ 2 ધારાસભ્ય છે, અહીંયા તમારે અહીંયા રહેવાનું ફરજ છે। પીઆઈએ અરે એ લોકોને ખબર છે ચાલની, એ લોકો અહીંયા છે પણ નાહે જવાબ આપવો પડે કેટલાને પકડવાના બાકી। હા આપણે કેવું ને લાવો મને આપો। હેલો એ ઉઠવાન નહીં મળે, જવાબદાર વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી ઉઠવાન નહીં મળે। અમે ધારાસભ્ય છે અહીંયા તમારે અહીંયા રહેવાનું ફરજ છે। પીઆઈએ અરે એ લોકોને ખબર છે કાલની, એ લોકો અહીંયા છે પણ નાહે જવાબ આપવો પડે ને કેટલાને પકડવાના બાકી। હા એ તો આપણે કેવું ને લાવો ને મને આપો। ઉઠવાન નહીં મળે, જવાબદાર વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી ઉઠવાન નહીં મળે। અમે ગુજરાત સરકારના ગૃહમંત્રી એમ કહે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવાના નથી અને વારંવાર સરઘસ કાઢવાની, વરઘોડા કાઢવાની વાત કરે છે, ત્યારે અમારો આદિવાસી સમાજ રાહ જોઈ છે કે આ જે ગુનેગારોને પકડ્યા એનું સરઘસ વરઘોડો ક્યારે અને 2 જેટલા આરોપી હજુ ફરાર છે એને ક્યારે પકડી। સુરત જિલ્લાના બારડોલીના આ કારેલ ગામમાં જ્યારે આ દુઃખદ ઘટના બની છે, હસમુખ ડોડિયાની કરપીણ હત્યા કરવામાં નાખી છે, ત્યારે કાયદો વ્યવસ્થા ગુજરાતમાં કથળી ગયો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। અમારો તમામ આદિવાસી સમાજ આક્રોશિત છે, આજે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છે। એની સાથે અમે સરકારને ચેતવણી આપીએ છીએ, સરકાર જો સાંજમાં નહીં સમજશે તો હસમુખભાઈનું 12મું પતે પછી અમે સરકારનું 12મું કરવાની તૈયારી છે। આગેવાનોએ કીધું કે 10 લાખ કરતાં માતબર મોટી રકમ આપીને પોલીસનું મોઢું દબાવવાની કોશિશ કરી છે, પરંતુ અહીંની પોલીસ તંત્ર દ્વારા આરોપીને પકડવામાં આવ્યા છે। અમે ડીવાયએસપી જે અધિકારી હતા એમને કીધું છે જો પૈસાના જોરે તમારું મોઢું બંધ કરશે તો આદિવાસી સમાજ આક્રોશિત થઈને તાકાત બતાવીને તમારું મોઢું ખોલશે। આ માત્ર એક સમાજની વાત નથી, આ અસામાજિક તત્વો દ્વારા શાંત ગુજરાતમાં અને આવા ગામડામાં
એક હક અને પગદંડો જમાવવાની વાત છે, અમે જમાવવા દેવાના નથી. 12મા પછી જો આનું રિઝલ્ટ નહીં આવશે, જો વરઘોડો નહીં કાઢવામાં આવશે, બીજા 2 આરોપીને નહીં પકડવામાં આવશે, તો અમે આખા ગામમાં, આખા ગુજરાતમાંથી લાખો અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો, જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે.